પ્રભુની પાવરફુલ વાતો 7 ભાગ. જો પાવરફુલ એટલે નિષ્કુળાન સ્વામીએ પોતાના પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ રચિત, એમાં પ્રભુની પાવરફુલ વાતો ખૂબ જ ભરી છે, ખૂબ જ ભરી છે, ખૂબ જ ભરી છે. પછી પોતે ભરી છે એમ નહીં, મહારાજ બોલ્યા છે એ વાતોમાં ભરી છે. હા, જો હું આગળ થોડુંક ખાલી વાંચી લઉં છું. સાચા સંત સગા છે સૌ જનના, અહમ મમત અને મારું તારું એને નથી, અતિ પવિત્ર અંતર એનું રહેશે, એવા સંતના હૃદય ભગવાન રહેશે. એવા સંતને હૃદય રહી રે, કરું જીવનના કલ્યાણ કઈ રે. ભગવાન કલ્યાણ કરે છે ક્યાં રહીને? સંતના હૃદયમાં રહીને. ભગવાન સંતના હૃદયમાં રહી અને જીવોના કલ્યાણ કરે છે. આ વાત સમજાય જાય એના માટે જોરદાર છે. કદાચ ન સમજાય, ખબર ન પડે, કેમ થાય એમાં શું કીધું ખબર ન પડે. કઈ કલ્યાણ ભગવાન કરે છે, પણ ભગવાન રહેવાનું ઠેકાણું સંત છે. શું? ભગવાનને રહેવાનું ઠેકાણું સંત છે અને કલ્યાણ ભગવાન કરે છે. એવા સંતને હૃદય રહી રે, કરું જીવના કલ્યાણ કઈ. ભગવાન કહે છે હું કરું કલ્યાણ. એ સંત મળે જે જનને રે, કરે પડ માહી પાવન તેને રે. જેનું અંતર પવિત્ર છે, અતિ પવિત્ર અંતર પેખી, જેનામાં જપ્ત દોષ નથી જનતી, એવા સંત તે સંત મારા ખરા. હે અહમ મમત અને મારું તારું એને નથી. હે માન અપમાન એ ચિત્ત રહે છે, માન અને અપમાન. એવા જીવના, એવા સંતના હૃદયમાં રહે ભગવાન કલ્યાણ કરે. ભગવાનને એવું ગમે છો. મારે એક વાત કરવી છે, તમે પ્રેમથી સાંભળજો, પ્રેમથી સાંભળજો. હા, માન અપમાન સમચિત્ત. પહેલી વાત કરવી છે ગુણાતીતાનંદ સ્વામીની. એક જગ્યાએ જેની કોડીની કિંમત ન કહેવાય એવા 2-5 જણાએ ગુણાતીતાનંદ સ્વામીનું હળાહળ અપમાન કર્યું. હા, અને પ્રસંગ પૂરો થઈ ગયો પછી સ્વામીને લાકડાની ખુરશી ઉપર બેસાડ્યા વાતો કરવા માટે. જાણે કોઈ કાંઈ પ્રસંગ બન્યો જ નથી ને, એ ગંગાના જળનો પ્રવાહ જેમ વહે ને એમ એક ધારી સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી ઉપાસના, સર્વોપરી મહિમાની વાતો કરી. લોકો આશ્ચર્ય પામી ગયા કે આ પ્રસંગ બન્યો ને કાંઈક એમાં વળાંક આવશે વાતોમાં, પણ આછી જાય વાતોમાં આવી નહીં. અને ભગવાનની જોરદાર પાવરફુલ વાતો કરી. માન અપમાન સન્માન. લ્યો હવે બીજો પ્રસંગ નજીકનો છે. એક પ્રસંગે મારા ગુરુદેવનું અજ્ઞાની અને અબુધ લોકોએ અપમાન કર્યું. અપમાન કર્યું એટલે અપમાન. પછી વર્ષો વહી ગયા અને જે અપમાન કરવામાં અગ્રેસર હતા એને દૈહિક મોટી આપદા આવી. એટલે એને થયું કે મેં શાસ્ત્રીજીનું અપમાન બહુ કર્યું ને એનું ફળ મારે હશે. એને એવું અનુમાન થયું. માફી પત્ર લેખો આવ્યો રાજકોટ ગુરુકુલમાં.
ફોન તો દીદી હતા નહીં, પત્ર વ્યવહાર મોટો હતો. ઓફિસમાં પત્ર આવે, અમારે જીપી પટેલ, ગિરિધરભાઈ પી પટેલ મામલતદાર હતા, નિવૃત્ત. બધી ઓફિસનું વહીવટી કામ મોટા ભાગનું બધું કરતા હોય. પત્ર ખોલ્યો, વાંચ્યો, સ્વામીને વાત કરી, સ્વામી આવી વાત છે આમાં. સ્વામી કેવું છે, નામ ઠામ ને સરનામ બધું લખ્યું હતું. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એક પ્રસાદીનો હાર અને એક પ્રસાદીનું બોક્સ કનુ ભગતને કીધું, જાઓ તમે આ પહોંચાડો અને એને કહેજો ભગવાન તમારું સારું કરશે. તમે જે કાંઈ લખ્યું છે કાગળમાં મને તો એ ખબર નથી અને મેં કાંઈ મનમાં રાખ્યું નથી, મને ખબર નથી, છતાંય તમે માફી માગી છે તો ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ભગવાન તમને માફી આપી દે, તમારું રોગ દુઃખ દૂર થઈ જાય અને સ્વસ્થ જીવન જીવો, ભજન કરો. આવું કનુ ભગત સાથે કેવરાયું. હે, આવા સંત છે ને એ જીવોના કલ્યાણ કરે ભાઈ. જુઓ, હર્ષ શોક ને હાયરા જીતરે, હાયર જીતરે, માન અપમાને સમ ચિતરે, અહમ મમત ને મારું તારું રે, એહ નથી લાગતું જેને સારું રે. મારા જીવનમાં આમ તો એવું કહે છે, મોટિવેશન સ્પીકરો એવું કહે છે કે આપણું કાંઈ જે અપમાન થયું હોય કે આપણું બીજું કાંઈ થયું હોય કે આપણી નેગેટિવ વાતો હોય એ જાહેર ન કરવી, યાદ પણ ન કરવી, બોલવી પણ નહીં. એટલે હું કહેતા અટકી ગયો ને હવે નથી કહેવી, કારણ કે શું કામ કરવી હવે એ વાત. બરાબર, પણ અમે પસાર થઈ ગયા છે એટલું ચોક્કસ. બરાબર, અને જેને અમને કર્યું ને એને હું થોડાક સમય પહેલાં બાથમાં ઘાલીને ભેટો તો પણ ખરો. એને કોઈ પ્રસંગ બન્યો નથી ને એમ. હા, માન અપમાન સમચિત્ત છે, અહમ મમત અને મારું તારું રે, એ નથી લાગતું જેને સારું. હા, એટલે આવા સંતને જોઈને ભગવાન કહે છે મને એમાં રહેવાનું મન થઈ જાય, જીવનના કલ્યાણ કરું છું. એ સંત મળે જય જય, એ સંત મળે જે જનને રે કરે પળમાં હી પાવન તેને. હો, આહા, આવા સંત જેને મળે ને પળમાં પાવન કરી દે. એવા સંત છે સગા સહુ નારે, સુખદાયક જન બહુ નારે. આવા સંત સૌના સગા છે. હો, સુખદાયક બહુજનના, જેવી એ સંત કરે છે સાય રે, તેવી કોઈ થકી કેમ થાય રે. આવા સંત જે સહાય કરે બીજા કોઈ ન કરી શકે ભાઈ, ન કરે. માત તાત ને સગા સંબંધી રે કરે હિત એ બહુ વિધિ રે, એનું હિત રહે યાનું યાહી રે, નાવે કલ્યાણના કામ માહી રે. કલ્યાણના કામમાં કાંઈ ન આવે, એનું યત આઈનું દે. વાત તમને કરું ને એ શોર્ટકટમાં કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ગામડાઓમાં વિચરણ કરે. હો, ઉનાળાનો સમય 12 વાગવા આવ્યા હતા. હો, સાથે એક બળદનો એકો ગાડી હતી. હો, એક ઝાડવાને છાંયે વિશ્રાંતિ બપોરે લીધી હતી, થાળનું કંઈ ઠેકાણું પીડું નહોતું. હા, અને ત્યાં રસ્તાનો કાંઠો નથી. એક જુવાન જોત આદમી, હો, ઘાસનો ભારો લઈ માથે નીકળ્યો અહીંયાથી. હો, જોયા સંતો છે, બળદ છે, બે પૂરા બળદને થાય ને ઘાસ પોતાના ભારામાંથી બળદને નાખ્યું. 2 મિનિટ 5 મિનિટ રોકાણું, જુવાન જોત આદમીઓ, અને પછી નીકળવાનું કરે છે. સંતો કે 2 મિનિટ રોકાવ ને, ભગવાન વાતો સાંભળો પર જાઓ.
એ કે હું ઘરે જઈશ, પછી મારા માતા પિતા, મારા ઘરવાળા બધાય, મારા દાદા દાદી બધાય પછી જમશે. હું ગયા પેલા કોઈ જમશે, મારી રાહ જોઈને બેઠા છે કે. એવું છે કે હા, એટલે મારે જવું પડે. સ્વામી કે ખોટું હાવ હવે. ના 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 મહારાજ બાપુ 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 મારે એવું નહીં, સાચું 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 છે. હા હું જાઉં પછી જ જમે. સ્વામી કે અમે ખોટું માની છીએ, સાચું હોય નહીં કે. ગજબની વાતો છે. હા અરે બાપુ એવું તમે ન બોલો, સાચું બોલે છે. તો આપણે પરીક્ષા કરવી છે, અરે કરીને પરીક્ષા શું વાંધો એમાં, સાચું જ છે. જો ભાઈ આ ભારો લઈને તમે જાઓ છો ને, એ તમારા ઘરના ફળિયામાં પહોંચો ને, અને તમારે ભારા હોય પડી જવાનું. તમને લાગે નહીં પડજો, પાછા ધ્યાન રાખજો હરકા. પણ તમને ન લાગી જવું જોઈએ. ભારો એક બાજુ તમારે સીધું પડી જવાનું, લાંબુ થઈને આમ હાથ પછા ઘસવાના, પગ ઘસવાના, મોટે ફીણ આવી ગયું, ખોલે ખોલે થોક બતાવી લઈને બતાવવાનું કે. નાટક કરવું તો સપોર્ટ કરવું ને, બસ ભલે કે પછી પછી તમારે સાંભળ્યા કરવાનું ને અમે પછી આવશું. ભાઈએ કર્યું, માણસો ભેગા થઈ ગયા, શું થયું શું થયું, ચોકડીઓ ફરી ગયું, આમથી તેમથી કંઈક મેલી જગ્યામાં પગ આવી ગયો, આમથી તેમ છે. ઓને બોલાવો જેટલા હતા બોલાવા જાય એટલા બધાને બોલાવ્યા, પણ કોઈને કારી ફાવી નહીં હો. કારણ ખોટું હતું એમાં કારી કોને ફાવે. સાચું હોય તો ફાવી દે કારી. સંતો ગયા, નીકળ્યા અહીંયાથી, માણસનો ઘેરાવો જોયો, શું છે અહીંયા કે. એ કે એ ફલાણા ભાઈના દીકરાને આમ થઈ ગયું છે, આમ થઈ ગયું છે, આમ થઈ ગયું છે. હે તમને કઈ ખબર? અરે અમને તો બધું આવડે કે. હાલો 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 તમારે જાવ તો ભગવાન એને કે. હાલો 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 કરી દઉં કે. જોયું બધું કર્યું. ઓહો આ તો મૃત્યુ છે આમાં તો, ચોખ્ખું નકરું મૃત્યુ, ચોખ્ખું સીધું મૃત્યુ છે આમાં તો કે. તો હવે કાંઈ આ એક છે, દૂધ લાવો, 5 લીટર દૂધ લાવો. હા સહેજ ગરમ કરજો, અને થોડીક અંદર ખાંડ સાકર જેવું નાખજો, અને હલાવી નાખો, ગળ્યું થઈ જાય. બહુ ગરમ પાછું નહીં. હા માપમાં લાવો. બોગડું ભરીને લાવ્યા, 5 ને બદલે 7 લીટર. હા ભાઈ બેઠો થતો હોય તો કાંઈ વાંધો નહીં. ભાઈ સવારની ભેંસું ગાયું દોયેલું દૂધ તો ઘરમાં હતું જ. 7 આટા ફેરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં બોલતા હતા, ખાલી હોઠ જ હલતા હતા. પછી કે એ આમાં મૃત્યુ આવી ગયો દૂધમાં, હવે દૂધ પીવે ને એનું મૃત્યુ થાય, અને ભાઈ બેઠો થઈ જાય. હાલ હવે આ દૂધ પીવે કોણ? એ દાદા વાત કે. દાદા કે હું તો છે ને ખાટલાની પાંગે તો બાંધીને જીવી, તમે ખાવા નહીં દીધો નહીં હો, હું ન મરું. દાદીમાને કીધું હવે એ દાયવા છે કે હવે હું કોકના છોકરા રમાડીને ઘોડિયાની દોરી ખેંચીને રોટલો કમાઈ લઈશ કે, પણ મરી જવાય છે કે. અરે એની માને કીધું કે હું હઈશ તો બીજો થાય કે. લે બાપાએ કીધું, બાપાએ એમ જ કીધું કે મરી જવાય. બાપા ને પપ્પા, બાપુજી પિતાશ્રી, એને ઘરવાળીને કીધું. એ કે એ જાય તો હું બીજે પડીને લઈશ કે, એના માટે મારે મરી જવાય કે. લે આ ભાઈ બધું સાંભળે. હા સંતો કે કોઈ નહીં પીએ. હવે આમાં તો છે ને કે અમે પી જાય. ઓહો તો તમારે જેવા ભગવાન નહીં કે પાછા ભાઈ ભગવાન પડ્યો. હા પી જાય. હવે અહીંયા પીએ કે ગામની બારોબાર? ઓહો તમે તો દયાળુ કહેવાઓ. 60 ભેગી 62 કરો ને. શું ગામને પાદર થઈને તો અમારે શું લાકડા એ ભલે બોલ્યા ન હોય, પણ એમ થાય ને આપણે ઉપાડો ના કઈ વ્યવસ્થા કરવી. સંતો બોગરું લઈને ત્યાં હાલતા હો, કારણ કે હવાનું સંતોને કાંઈ હજી ટીમણ થયું નહોતું કાંઈ. દૂધ મળી જાય 1 લીટર એટલે ઘણો ટેકો થઈ જાય. એ હાલતા ત્યાં તો બોગરું ઉપાડી દો, અને ભાઈને માર્યું પાટું. ભાઈ હળંગ બેઠો થઈ ગયો, સંતોન વાયા થઈ ગયો હાલતો. એ ભાઈ અહીંયા નહીં, અહીંયા ખબરદાર, મારા માટે મરવા સંતો તૈયાર થયા, તમે કોઈ તૈયાર નથી થયા. મારા હાચા આગા સંતો છે. ગામને પાદર જઈ અને સંતોએ સાકોજીને ધરાવી કઢેલું કર્યું દૂધ હો, અને પછી એ બધા બપોરનું ભોજન કર્યું હો, નકરું દૂધ. હા અને ભાઈને પણ દૂધ પાયું હતું થોડુંક, અને ભાઈ પણ સાધુ બની ગયા. બોલો હા આવું છે સગા સંબંધ. એટલે એ કે છે જુઓ
શું કીધું સાંભળો, માતા તાતને સગા સંબંધી રે કરે હિત એ બહુ વિધિ રે, એનું હિત રહે યાનું યાહી રે, નાવે કલ્યાણ ના કામ માહી રે. દેવ ગુરુ કુળ અને કુટુંબ એ નહીં સાચા સંત સમ, સાચા સંત સમા, સાચા સંત તેમાં અમે રહીએ રે, મળી જીવને અભયદાન દઈએ. પાવરફુલ વાત, અભયદાન ને પાવરફુલ વાત. હા, સાચા સંત તેમાં અમે રહીએ રે, મળી જીવને અભયદાન દઈએ. બોલો છે ને, એમ છે ભાઈ. પાવરફુલ વાતો, પુરુષોત્તમ નારાયણની પાવરફુલ વાતો છે આ. એટલા માટે પાવરફુલ વાતો છે કે પ્રભુ અનંત જીવના કલ્યાણ કરવા માટે આ ભૂમંડળમાં પ્રગટ થયા હતા. અનંત જીવના કલ્યાણ કરવા માટે. એ સાંભળો 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 સાંભળો, આપણો વારો આવી ગયો એમાં, આનંદ જીવમાં કામ થઈ ગયું ને આપણું. હે, એટલે ભગવાને કલ્યાણ બહુ સસ્તું કર્યું. વાંક ગુના ભગવાને કોઈને જોયા નથી હો. હા, વાંક ગુનાની વાત હું બીજા ભાગમાં કરું, અહીંયા પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.